જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ કલકાણી. ગામ? ગરણી. ગામ ગરણી. તાલુકો? તાલુકો બાબરા. તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. અમરેલી. આપણે આ કયો કપાસ વાયેલો છે? આ કપાસ છે રફ એન્ડ ટફ. રફ એન્ડ ટફ ભીષ્મા કંપનીનો. હા. અને આપણે ક્યાંથી લાયા હતા? લેવા તો આપણે આટકોટ નીલકંઠ એગ્રો. નીલકંઠ એગ્રો આટકોટ જસવંતભાઈ ઓલીથી. હા જસવંત. કેટલા પેકેટ લીધા હતા? આમાં લીધા 4 પેકેટ. 4 પેકેટ. હા. બરોબર. તો કપાસ કેવો છે? કપાસ એક નંબર છે, એમાં કઈ ઘટે જ નહીં. ફાલે નથી ખીરો. હા. ફૂટે સારી છે. બરોબર. નકર અત્યારે આપણે આ વર્ષે વરસાદ બહુ થયા. વરસાદ બહુ થયા, ખરી જાય ફાલ ને કપાસ પીળા પડી જાય. હા, કે પીળા પડી જાય ને લાલ થઈ જાય, બગડી જાય કપા લગભગ બધા. હા. તો આપણે જે ક્યાંય આમ આખા ઘેરામાં આવો નવો જ છે ને. એક છોડવો તમને ક્યાંય જોવા ન મળે. આપણે અત્યારે કપાસમાં વસો વૈશ ઊભા છે એવી. વચ્ચે ઊભા છે, 5 વીઘાનો પ્લોટ છે આખો. હા. ક્યાંય એક છોડવો તમને ખરાબ જોવો નહીં મળે. આખામાં એક જ હરકો છે. એક જ ધારો. બરોબર. આમાં રોગ જીવાતનું કેવું રહે? રોગ જીવાતનું બહુ ઓછું છે. બરોબર. ને એવું છે પણ એ દવાથી કંટ્રોલ થઈ જાય. બરોબર. કેટલા દિવસ દવા છાંટો તમે? દવા 15 દિવસે. 15 દિવસે દવા એમ ને? એટલે આમાં 3 રાઉન્ડ કર્યા છે. ખાલી 3 રાઉન્ડ માર્યા. હા. બરોબર. આમાં ગુલાબી ઈયળ ક્યાંય દેખાય તમને? એટલે બીડ અત્યારે જ નથી દેખાતી. બરોબર. તો ટૂંકમાં અત્યારે આ બિયારણથી તમને આમ સારું લાગ્યું ને? અરે એમાં કઈ ઘટે જ નહીં. એક નંબર બિયારણ છે. હું 4G વાવતો હતો. આ વર્ષે આની મને જસવંતભાઈ ટ્રાય કરાવી. બરોબર. તમે ગઈ સાલ ક્યાંય જોયું હતું કે વિશ્વાસ જ લીધો? એને જ આપ્યું મને નહીં કે આ લઈ જાવ કે તમે 4G મૂકી દે. પછી મેં આવે. બરોબર. આમાં જીંડવા કેવા થાય છે? ઝીંડવાય સારા છે. મોટા? મોટા મોટા. બરોબર. તે થડેથી અને ડાળું પડે છે. ઝીંડવા હજી હેડું નથી. બરોબર. આમાં અંદાજે ઉત્પાદન કેવું આવે? ઉત્પાદન તો લગભગ 25 મણ પાકો. બરોબર. એ તો વીણાય અને પછી ખબર પડે. હાસું વીણાય ને પછી મણિકા થાય ત્યારે ખબર પડે કેટલો થયો. બરોબર. તો વીણાય ને બધો કપા વીણાય ને પછી પાછા આપણે મળશું એકવાર, ત્યારે પાકો અંદાજ લઈશું. બરોબર. વાંધો નહીં, મહિના 1.5 મહિના પછી પાછા આપણે મળશું. હા. અને જો ત્યારે કપા તમને સારો લાગે તો બીજા મિત્રોને ભલામણ કરજો. વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.